ભેગા મરચા પણ અસલ મસ્ત મસ્ત તળી ગયા છે। આ છે ગામડાની દેશી રસોઈ। જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે ફરીવાર એક મારા નવા બ્લોગમાં। તો કેમ છો વાલા ભાઈઓ બહેનો? તો આપણે એક નવા રેસીપી લઈને આવ્યા છીએ। રેસીપી છે આજે મસૂરિયાની દાળ છે, કઠોળ છે, મસૂરિયાની દાળ। આપણે તમને બતાવશું કે મસૂરિયાની દાળ કેવી રીતે દેશી રીતે વઘારાય છે। તો જો તમને અમારો વિડીયો ગમે તો થેટલી બન્યા રહેજો, જોજો તમે કેવી રીતે વઘારે છે દેશી ગામડાની રીતે। આપણે લઈ લીધી આ મસૂરિયાની દાળ। તો મસૂરિયાની દાળ છે બા, તો આને કેવી રીતે શાક કરવાનું જરાક જણાવજો। બાફીને પછી વઘારવાની। અત્યારે શું કરવાનું આને? બાફવાની। એટલે આ પાણી કુકરમાં લીધું એમાં નાખી દેવાનું, પાણી ગરમ મૂકવાનું, એ ગરમ મૂકવાનું, પછી એમાં પર દાળ નાખવાની, પછી બાફીને પછી વઘારવાની। તો આવી તો આપણે પાણી મૂકી દીધું ચૂલા ઉપર, બાફી નાખવાની, એમાં હળદર નાખવાની, મીઠું નાખવાનું। મીઠું લેતો જા। આ બા નકરું પાણી મૂકવાનું, એમાં શું શું નાખવાનું? પાણી મૂક્યું ગરમ, પછી મારી પર હળદર નાખવાની, પછી મારી પર મીઠું થોડુંક નાખવાનું, અને પછી મૂકી દેવાની। દાળીમાં ઉમેરી દીધી। હાલો હવે અને પછી બાફી જાય એટલે વઘારવાની રે। એટલે આમાં ટૂંકમાં મરચું, હળદર ને મીઠું બે નાખીને બાફી નાખવાનું। ઓકે, દેશી દાળ મસૂરિયાની દેશી રીતે વઘારવાની છે ભાઈ। તો બન્યા રહેજો। અને કુકર વિડીયો અમારો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। દાળ પકાઈ ગઈ છે ફાઇનલી, અને બધું કટિંગ કરી નાખ્યું છે। ધાણા છે, ટામેટા છે, ડુંગળી છે, અને મરચું પણ, મસાલો આપણે લસણમાં જે નાખીને બનાવે એ ખાંડી નાખ્યો છે। મસાલો ફાઇનલી તૈયાર કરી નાખ્યો છે। અને પાછળ આપણે પહેલાં મરચાં લઈ લીધા છે, કેમ કે દાળ જોડે મરચાં પણ તળેલા હોય એટલે મજા આવે છે ખાવાની। હવે આગળની પ્રોસેસ ચાલુ કરો। તેલ આવી જાય, તેલ મૂકી દીધું, પછી થાય રહી નાખશું, પછી મીઠું નાખશું, પછી જીરું નાખશું, પછી મરચાં તળી નાખશું, હળદર નાખશું, મરચાં પેસ્ટ। આવી જ દેશી ગામડાની રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જો તમને અમારો વિડીયો ગમે તો શેકલીથી બન્યા રહ્યો, કઈ રીતે રેસીપી બને છે ગામડાની દેશી। આપણે આમાં ટામેટા, ડુંગળીનું કટિંગ, કોથમરી, હળદર ઉમેરી દીધું છે। હવે શું નાખશું? મરચું થોડુંક નાખશું, થોડુંક મીઠું નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, અને હવે સાતળી લઈશું, એટલે કે બધું મિક્સ કરી લઈશું। થોડો વઘારને પાકવા દેવાનો, પાકવા દઈને પછી દાળ નાખી દઈશું, પછી સરસ થઈ જશે દાળ। આ વઘારને બરોબરનું પાકવા દેવાનું છે। પછી આપણે આ સાઈડમાં દાળ રાખી છે, મસૂરની દાળ છે, એને પણ આપણે એડ કરી દેવાની છે આમાં। દાળનું શાક કરી મસૂરની દાળ છે, બાફેલી ગ્રેવી કરી છે, જેવી પણ એમાં ઉમેરી નાખવાની છે। અને હવે પાકવા દેવાની ના, હવે વઘારે મૂકા લેવાનું। આપણે વઘાર પેલો પાકવા દીધો એટલે હવે આને કંઈ પાકવા દેવાની જરૂર નહીં। આ દેશી શાક મસૂરિયાની દાળ, દેશી ગામડાની રસોઈ છે ભાઈ। બાજરીના રોટલા કરશું। તમે કેવી રીતે દાળ વઘારો છો, કેવી રીતે મસૂરની દાળ કરો છો, એ જરૂર અમને કમેન્ટ કરજો, એટલે અમને પણ ખબર પડે કે તમે કઈ રીતે વઘારો છો। ભેગા પણ આપણે મરચાં મસ્ત મસ્ત તળી લીધા છે, એ પણ મસ્ત એની જોડે ખાવામાં આવી રીતની આપણે કંઈક દાળ વઘારી છે।
હવે એની ઉપર કઈ ઉમેરવું બા? હવે કશું નહીં. હવે કઈ જ નહીં નાખવાનું. તો આવી રીતે અમારી દેશી ગામડાની રસોઈ બને છે. તો આવા જ વિડીયો માટે જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ. ચાલો મસ્ત મજાના બાજરાના રોટલા કરી નાખ્યા છે અને દાળ પણ આપણે મસૂરની બની ગઈ છે. ભેગા મરચાં પણ અસલ મસ્ત તળી ગયા છે. આ છે ગામડાની દેશી રસોઈ. આ વિડીયો તમને સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી કંઈક રસોઈ હતી અમારી ગામડાની. તો કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ નવા વિડીયો અમારા ચેનલમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમે પણ નવા વિડીયો તમને બતાવતા રહીશું. તો આવો હતો અમારો વિડીયો. કેવો લાગ્યો કમેન્ટ કરજો, અમને જણાવજો તમે કઈ રીતે દાળ બનાવો છો. તો સારો વિડીયો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં લગી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.